મોક્ષ માટે આપણને એવું કીધું છે કે તમે જેટલું છોડશો એટલું મોહ છોડવાનું કીધું, તો વસ્તુઓ, વ્યક્તિઓ, સંબંધો છોડવાનું કીધું જ નથી. અને અમુક લોકો મોહની વાત કરે ને તો મને એમ થાય કે યાર તમે બે ખવાર હાનનું તમાકુ નથી છોડી શકતા, મોહમાં યા હું છોડી શકવાના હતા? નાની વાતથી તો શરૂઆત કરો, પછી મોટા મોટા તરફ જજો. જીવનની, આપણી ભારતીય સભ્યતાની આખી ધર્મની તમે વાત કરશો ને જોશો ને તો એમાં છોડવાની ક્યાંય વાત જ આવતી નથી. બધું એવી રીતે કરવાનું છે, એવી રીતે કરીને પસાર થવાનું છે કે તમને પાછું વળીને જોતી વખતે વસ્તુનો મોહ માયા ન થાય, એવી રીતે કરીને નીકળવાનું છે. પણ આપણને બધાને મન ન બોલાયો, મન ન કીધું. સૌથી વધુ આપણને કોઈની નજીક જતું રોકતું હોય તો સામેવાળાનો વ્યવહાર નહીં, આપણો અહમ આપણને રોકે છે. તમે સૌજીભાઈ પાસેથી બીજું કાંઈ ન શીખો ને તો કાંઈ નહીં, પણ સરળતા તો શીખજો જ. કોઈ પણની સાથે વાત કરતા હોય તો તમને નજરથી એમ તમને કહી દે કે મેં તમને નોટિસ કર્યા. તમે જો એમની પાસે એક વિશિષ્ટ એવી કલા છે કે બધાની વચ્ચે તે દરેકના પોતાના સૌજીભાઈ છે. એ જ્યારે પણ તમને મળે છે ત્યારે તમને એક સ્પેશિયલ ફિલિંગ કરાવડાવે છે. બાકી એ સવાર સાંજ એ તમે જે જમો છો એ જ અત્યારે તો જમે છે. જો તમે એમ કહેતા હોય અનેવા ઓડકાર તો લ્યો, હવે ઓડકાર એમના જેવા થોડાક તો લ્યો. 7 દિવસથી લ્યો તો નથી. સાચું કહું કાકા? કેમ આપણાથી એ થતું નથી? વૃદ્ધત્વની મારી સાદી વ્યાખ્યા છે, તમે કામ કરવાનું બંધ કરો ને એટલે તમે વૃદ્ધ થાવ. વૃદ્ધ થાવ એટલે કામ કરવાનું બંધ કરી નાખવાનું એવી જરાય જરૂરી નથી, જરાય નહીં. અમિતાભ, નરેન્દ્ર મોદી, સૌજીભાઈ ઉંમર જોઈ લ્યો. આપણા જેટલા જ કલાકો મળે છે, આપણા જેટલું જ જીવે છે, બેશુમાર જીવે છે. સાહેબ, જે દિવસે તમે બીજા માટે જીવવાનું શરૂ કરી દો ને પછી તમારા કામ ઉપરવાળો જ કરે. પછી એ તમારા સ્વાસ્થ્યનું ધ્યાન એ રાખે. 100% ગૌરીભાભી જમતી વખતે ધ્યાન રાખતા જ હશે જમવાનું, પણ અમુક ધ્યાન એ રાખે. તમે કોકનું રાખો તે તમારું રાખે, એ સાદી દલીલ છે. મને બહુ જ આનંદ છે, કારણ કે સૌથી વધુ મહત્વનું મારી માટે એ લોકો છે કે જેમને મને એમણે સરસ વાક્યો કીધા છે કે આને શ્રવણ અમે કહીએ છીએ, આને અમે રાધા કૃષ્ણ કહીએ છીએ. ક્યાંક ને ક્યાંક જેમને સંતાનો નથી એમને સૌથી વધુ પીડા હશે, અફસોસ હશે, ક્યાંક ફરિયાદ પણ ઈશ્વર સાથે હશે કે બધાને બધું દીધું, અમને બધું જ આપ્યું, તે અમને આ ન આપ્યું. પણ જેમને સંતાનો નથી ને એમને હું 2 હાથ જોડીને એક રિક્વેસ્ટ કરવા માગું છું કે ઈશ્વરનો એ રીતે હવે આભાર માનતા થાવ, કારણ કે તમને એ નાની જવાબદારી નહીં પણ વિશ્વની મોટી જવાબદારી માટે તમને મોકલી રહ્યા છે કે તમે એક સંતાનો નહીં, તમારી આજુબાજુના બીજા 100 સંતાનોને પોતાના સંતાનો કરો. સાહેબ, એક બાળક દત્તક લેવું ને એ બહુ મોટી ઘટના નથી, પણ એક વિચારને, એક કાર્યને, એક સમજને દત્તક લેવી એ મોટી વસ્તુ છે. એ તમારા વર્ષો પછી પણ ચાલે. મારે સંતાનો નથી પણ 220 મંદબુદ્ધિ દીકરા દીકરીઓને મેં દત્તક લીધા છે. હું જ્યારે પણ એમની વાત કરું છું ત્યારે એમ કહું મારા છોકરા આમ, મારા છોકરાઓ આમ. અને જેમને સંતાનો છે એમને ખરેખર સ્વર્ગની સીડી મળી ગઈ છે એવું કાંઈ નથી. એમને એમના સંતાનોથી ફરિયાદ તો છે જ. તમે એકબીજાના સંતાન બનો, તમે એકબીજાનો આધાર બનો, તમે એકબીજા માટે એવી લાગણી રાખો. અને જગતનું એક પણ બાળક છો, તમારું બાળક હોય એ રીતે માથે હાથ ફેરવો. જ્યારે પણ સાહેબ જગત માટે પ્રાર્થના કરી શકવાની ક્ષમતા તમારા માટે, કારણ કે તમારી પાસે હવે કઈ સ્વાર્થ જેવું છે નહીં કે તમારે એમ પ્રાર્થના કરવું પડે કે બોર્ડની પરીક્ષા હોય તમે એવી પ્રાર્થના કરો કે મારા દીકરાને 10મા ધોરણમાં આટલા ટકા આવે. 10મા ધોરણની પરીક્ષાની ખબર હોય ત્યારે ઉપરવાળા પાસે પલોઠી વાળીને પ્રાર્થના કરો કે આ જગતમાં આજે જેટલા દીકરાઓ 10મા ધોરણમાં છે એને સારા ટકા આવે. તમારા હૃદયને એટલું મોટું ને પોળું કરો કે તમારી અંદર એક સંતાન નહીં, તમારી અંદર હજારો સંતાનો રહી શકે.
એમણે મને વાત કરી કે એમના એક એમ્પ્લોયના પાડોશી આવીને એવું કીધું કે અમારા બાજુમાં આવી રીતે બે વ્યક્તિઓ છે કે જેમને કોણ જાત્રા કરાવડાવશે. આપણા શાસ્ત્રોએ જાત્રાનું એક બહુ મહત્વનું એક પુણ્ય આપ્યું છે. મને ખબર નથી કેટલાને એ ડેફિનેશન ખબર છે કે પ્રવાસ અને જાત્રામાં ફેર એ છે, પ્રવાસ એને કહેવાય કે જેમાં તમને મજા આવે, અને જાત્રા અને યાત્રા એને કહેવાય કે જેમાં તમને આનંદ આવે. મજા અને આનંદમાં ફેર છે. મજા છે દુન્યવી વસ્તુ છે અને આનંદ છે ત્યાંનો આનંદ છે, પરમ આનંદ એવો શબ્દ આપણે ત્યાં શાસ્ત્રોએ આપેલો છે. એટલે આ જાત્રામાંથી તમને કોઈ એવું પૂછે કે મજા આવી તો એમ ન કહેતા, એમ કહેજો કે અમને આનંદ આવ્યો, એકાકાર અમે થયા. એક ક્ષણ 100% આટલા દિવસની એક ક્ષણ તો એવી હશે જ કે જેમાં તમને એવું રિયલાઇઝ થયું હશે કે પૃથ્વી પર કોઈક એવું તત્વ છે જે આખી વ્યવસ્થાને ચલાવે છે. અને સૌજીભાઈનો ક્યાંક ને ક્યાંક ઉલ્લેખ અને આશય એ જ છે કે તમને પરમ અસ્તિત્વનો એકાદ સ્પર્શ થઈ જાય, અને જેને એક વખત એનો સ્પર્શ થયો હોય ને એ આજીવન જગતને જોતી વખતે પ્રેમથી ને સંવેદનાથી જ જોતો વ્યક્તિ બની જાય. તમે સારા માણસ બનો એ માટે આજે નક્કી કરો, આજ બપોર પછી સ્નાન કરો ત્યારે તમારી અંદર રહેલા રાગને, દ્વેષને, ઈર્ષાને, તમારી અંદર રહેલા કેટલા બધા માથાકોટોને આપણે આમ તમે જુઓ ને તો તમારે બધાને અત્યારે સેલ્ફ ડિપોઝિટ હશે, તાળાવાળો એક કબાટ તો હોય જ. એની અંદર તમે શું રાખો? ઘરેણાં સૌથી મૂલ્યવાન હોય એ તમારે રાખવાનું હોય. તો આપણું મગજ અને આપણું હૃદય છે ને એમાં સૌથી મૂલ્યવાન વસ્તુઓ રખાય, સૌથી સુંદર યાદ હોય એ રખાય. પણ આપણે બધા શું રાખીએ? તમે પરણવા ગયા હો અને પરણવા જતી વખતે માસીજીના દીકરાએ સહેજ તમારી યારે ટીખળ કરી હોય અણવર તરીકેની, એ તમે હજીએ સંભળાવો તમારા પત્નીને. હું તમારા ઘર પરણવા આવ્યો ત્યારે તમારા મામાજી અમારી યારે આમ કર્યું, હું અમને યાદ નથી. તમે ને અમે બધા એક એવી વિશિષ્ટ ઓલામાં છીએ કે સારી વસ્તુઓ યાદ જ નથી રાખતા. તમને અત્યારે ઊભા થઈને પૂછવાનું કે ને કે તમારા જીવનની શ્રેષ્ઠ 5 યાદ કયો? સાચું તમે 2 કહીને પછી વિચારવા માંડશો. સૌજીભાઈ પેપર લખવાનું તમને એમ કે તમારા જીવનના શ્રેષ્ઠ અનુભવ લખો, તો 2-3 પછી આજુબાજુવાળાને પૂછશો કે હવે હું લખું. પણ હું તમને અત્યારે ઊભા થઈને એમ કહું કે તમારા જીવનમાં એક એવો અનુભવ કયો કે જાહેરમાં તમારું અપમાન કહ્યું તમને અહીંયા લાગી ગયું, સટ્ટાસટી બોલવા માંડશો યાદી આમ 1, 2, 3, 4, 5. એનો અર્થ એ કે ઈશ્વરનું દીધેલું આપણને યાદ નથી, માણસનું કીધેલું ને દીધેલું આપણને બધાને યાદ છે. બાકી યાદ શું રાખવાનું હતું? એણે આપેલું. સાહેબ નસીબદાર છો કે તમે હરિદ્વાર આવી શક્યા. અહીંયા બેઠેલા કેટલાય પહેલી વાર હરિદ્વાર હશે અને ગંગા સ્નાન વખતે ક્યાંક એમની આંખમાંથી એ પાણી હશે કે મારા બા બાપુજી અહીંયાનું આવી શક્યા. કેટલાય આમાં એવા હશે, ભલે પોતે 5મી 6ઠી વાર આવી શક્યા, પણ એમના કેટલાય પૂર્વજો એવા હશે કે જેને આ પાણીનો સ્પર્શ નહીં થયો હોય. બિલકુલ નહીં. મેં કીધું એમ કે હું મનબુદ્ધિ દીકરા દીકરીઓની સંસ્થા ચલાવું છું. અમારે ત્યાં સહજતાથી આવું બાળક આવે ને એટલે લોકો એવું કહે કે ગયા ભવના પાપ હોય ને તો તમારે ત્યાં આવું સંતાન આવે. બધા જ આવું કીધા કરે અને અમારા બધા વાલીઓ દુઃખી હોય. ગૌરીબેન, મારા ક્લાસમાં એક બાળક રોનક કરીને, સિવિયર મેન્ટલ રિટાર્ડેશન, એટલે ખાવા પીવાની ખબર ન પડે, તોફાનની ખબર ન પડે, કોઈ જ વસ્તુની ખબર ન પડે, જેના સર્ટિફિકેટમાં ડૉક્ટરે એવું લખી દીધું છે નોટ ટ્રેનેબલ, એટલે તમે ટ્રેન પણ નહીં કરી શકો એવો આ મંદબુદ્ધિનો દીકરો છે. રોનકના મમ્મી જન્મ આપીને મૃત્યુ પામ્યા. એના રોનકના પપ્પાને કેન્સર, એટલે હવે થોડા વખતમાં એ પણ જીવનમાંથી વિદાય લેશે. એટલે એની 64 વર્ષની દાદી રોનકને મોટો કરે છે. એ મારી પાસે ઘણી બધી વખતે આવ્યા રાખે અને જે હોય આપણે કરીએ. પછી એક વખત રોનકના બા બહુ જ રડ્યા, બહુ જ મારી પાસે રડ્યા. મને કે બેન, પાપ તો મારા હશે, એના મા બાપના નહીં હોય, કારણ કે એની મા તો જન્મ આપીને છૂટી ગઈ, એના બાપને કેન્સર છે, હમણાં એ છૂટી જશે, મારા પાપ હશે ને. અને કે મારા તો પાછા પાપે એવા છે કે હું કોઈ દિવસ મારા હાડકા ગંગાજીમાં પલાળી શકવાની નથી કે મને આવતા જન્મે કંઈક સારા કર્મો થાય ને હું છૂટી જવા પાપમાંથી.
અને સાહેબ મને એ વાક્ય એવું ચોંટી ગયું કે યાર કોઈકને એવી શ્રદ્ધા હોય કે ગંગામાં તમે ડૂબકી ના કરો અને તમારા 7 ભવના પાપ, એ શ્રદ્ધાને હું વંદન કરું છું. અને મેં નક્કી કર્યું કે હું કોઈક ને કોઈક રીતે રોનકના બાને તો એક વખત જાત્રા કરાવડાવીશ. પછી એક બા, એક મમ્મી, ત્રીજી મમ્મી, ચોથી મમ્મી, એમ કરતી 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 કેટલી બધી સ્ત્રીઓ મારી પાસે આવતી ગઈ. કારણ કે મનબુદ્ધિનું સંતાન હોય ને એટલે સૌથી પહેલી માં ક્યારેય જીવનમાં બહાર ન નીકળી શકે. અમારે ત્યાં એવા પરિવાર છે કે પોતાનું સંતાન 23 વર્ષનું હોય સૌજીભાઈ, 23 વર્ષમાં પતિ પત્ની હારે કોઈ દી બહાર ન નીકળ્યા હોય, કારણ કે બાળક માટે એક વ્યક્તિ ઘરે રહેવું પડે. અને સગા ભાઈને ત્યાં લગ્ન હોય, લગ્નની કંકોત્રી દેતી વખતે ભાભી એવું કે દાંડિયા રસમાં આ પહેરવાનું, આમાં આ પહેરવાનું, અને ચપ્પલ પહેરતી વખતે ભાભી એવું કે તમે સેજ આને હારે ન લાવતા. એવી કેટલી માતાઓ અને કેટલા પિતાઓ. અને પછી મેં નક્કી કર્યું કે આવી સ્ત્રીઓ સાથે પ્રવાસ કરવો છે. ગયા માર્ચમાં જ મેં મારા આખી સ્કૂલની મમ્મી અને એનો દીકરો કે દીકરી, જે મંદબુદ્ધિનું પણ સંતાન મંદબુદ્ધિનું હોય એવા લોકોને જાત્રા કરાવી હતી. અને મેં પર્સનલી આઈ ફીલ કે એ લોકોને એ સ્નાન કરતી વખતે કેટલી મજા આવતી હતી. એક સ્ત્રી હતી, એ એટલી બધી ગંગા સ્નાનમાં રડે, એટલી બધી રડે, એટલે મને એવું થયું કે વિધવા હતી, એટલે મને એવું થયું કે એનો પતિ એને યાદ આવ્યો હશે એટલા માટે એ રડી રહી છે. પછી મેં એને પૂછ્યું કે શું થયું, કેમ આટલા બધા રડો છો બેન? પતિ યાદ આવે હું સમજી શકું. તો કે ના એવું કાંઈ નથી. બહુ જ તટસ્થતાપૂર્વક એણે કીધું મને કાંઈ એવું નથી. એ ભાઈ તો કેમ આટલું બધું રડવાનું છે? મેં એવું કીધું હતું બહેનોને કે આપણે ગંગા સ્નાન વખતે ડ્રેસ પહેરીશું અથવા ગાઉન પહેરીશું. એટલે મેં એને ડ્રેસ પહેર્યો, એણે ડ્રેસ પસંદ કર્યો એટલે એને ડ્રેસ પહેરવા આપ્યો. મને કે બેન 9 વર્ષની હતી ને તે દિવસની એમ હતું જીવનમાં એકવાર ડ્રેસ પહેરવો. પછી કે પપ્પાએ તો ડ્રેસ પહેરવા ન દે, પછી ભાઈ પહેરવા ન દે, અને લગ્નના 1.5 વર્ષ પછી પતિ ગુજરી ગયો એટલે ડ્રેસ પહેરવાનો તો સવાલ જ નથી આવતો. 19 વર્ષે એક આજ ડ્રેસ પહેરું છું. મને પહેલી વખત એવું થયું હતું કે યાર કોઈને ચિત્રગુપ્ત એવું પૂછે કે તમારા જિંદગીની છેલ્લી ઈચ્છામાં કોઈ તમે એમ કહો કે મારે ડ્રેસ પહેરવો છે. આપણા બધા કરતા અનેક લોકો દુઃખી આ પૃથ્વી પર છે. સંતાન ન હોવાથી પણ મોટા અનેક દુઃખો આ પૃથ્વી પર છે. સાચે જેમને સંતાન નથી, ક્યાંક ઈશ્વરે એમને વધુ જવાબદારી માટે આ પૃથ્વી પર મોકલ્યા છે. પણ આપણે માણસ છીએ એટલે ફરિયાદમાંથી ક્યારે બહાર ન આવીએ. આજુબાજુની તકલીફોને પોતાની બનાવો. સાહેબ આ પૃથ્વી પર એકાદ સારું વૃક્ષ પણ ઉગાડ્યું હશે ને પૂરી ખેવનાથી, તો એ સંતાન ઉછેર બરાબર જ છે. એક દાદા વડલો વાવતા હતા, એટલે આજુબાજુના જુવાનિયાઓ એવું કીધું કે હજી દાદા છૂટ્યું નથી, આ 80 વર્ષે હવે ક્યાં વડલા વાવીને તમારે જવાના, આના ક્યાં તમે છાયા ખાવા રહેવાના છો? એટલે દાદા એવું કીધું હતું કે હું જે વડલાનો છાંયો ખાઉં છું ને એ કોક દાદાએ વાવ્યો હશે. સાહેબ કોકના છાયા માટે વડલાને ઓટલા કર્યા હોય ને એ મારા કરોડ વર્ષ જીવે. પ્રાર્થના કરવી હોય તો ઈશ્વર આગળ એવી કરો કે હું જેવું અને જેટલું જીવું એ કોઈક માટે જીવી શકું. એમણે કેવું સરસ સૂત્ર આવ્યું કે તમારો જિલ્લો છે એ તમારો સમાજ છે, તમારું કુટુંબ તમારો ગામ છે. સાહેબ આપણે તો એવા લોકો છીએ કે આપણા ગામ, આપણા ફળિયાનો કચરો એ બાજુવાળામાં જ નાખી દેતા હોય. તમે સવારે વહેલી ઉઠીને શેરી જુઓ ને તો તમને આમ દેખાય કે આ ભારત પાકિસ્તાન છે. ક્યાં સુધી વાળીએ? આપણા ઘરની દિવાલ આવતી હોય ત્યાં સુધી. આપણને ક્યારેય વિચાર ન આવ્યો કે ઉપરવાળો જ્યારે ઉપરથી જોવે છે ને ત્યારે તો વિશ્વ જોવે, તમારું આંગણું નથી જોતો. કોઈકનો કચરો આપણે ત્યાં આવી જાય તો આપણને તરત તમે બાંધવા આપણે જવી કે તમારે તો મોટો આ વડલો વાવ્યો જ ને તમારા બધા પાંદડા અમારે નહીં આવે, તમારે વાળવામાં જ રહેવું પડે છે. કોઈક વ્યક્તિ એમની તમને ખરાબ વાત કરી જાય, ખરાબ વિચાર કરી જાય તો આપણને કોઈ દિવસ એવો તકલીફ નથી થતો. સવારે ફોન કરીને કોઈક
બેન એમ કે તમારી દીકરાની વહુ બહુ ફેશનેબલ છે કા, તમારા દીકરાને બહુ થોડોક આમ બોલવામાં બહુ આમ કા. આવા બધા કચરાના માટે આપણને કોઈ દિવસ વાંધો નથી, કોઈ દિવસ વિચાર ન આવતો. અને હવે ક્યાંક આપણને એવું થઈ જાય કે હવે આ ઉંમરે શું બદલાવાનું. જે દિવસે તમારું બદલાવાનું નહીં હોય ને એ દિવસે ઉપરવાળો સ્વિચ બંધ પાડી દેશે કે હવે તમારી બદલાવાની શક્યતા પૂરી, હાલો. જ્યાં સુધી એને તમારામાં શ્રદ્ધા છે ને કે હજી આ માણસ બદલાઈ શકે એમ છે, ત્યાં સુધી જ બધું ચાલુ રાખશે. સાદી વાત છે. અને બીજું એક અહીંયા બેઠેલા દરેક વૃદ્ધોને મારે બે હાથ જોડીને એક વસ્તુ કહેવી છે કે આ પેઢી છે ને એ ટિકટોકની છે. એટલે તમારે ટકટકથી તો એ સાંભળશે જ નહીં અને બદલાશે નહીં. આપણે ત્યાં એક બહુ મોટી ગેરસમજણ ખબર કઈ છે, એક થઈ છે ખબર છે કઈ છે? બધા એવું કે સત્ય હંમેશા કડવું હોય, સત્ય હંમેશા કડવું હોય. સાચી વાત છે. મને તમે અત્યારે એમ કહો નેહલબેન તમે બહુ વહેરા લાગો તો મને થોડુંક દુઃખ થાય. સત્ય છે, કડવું છે, પણ સત્ય હંમેશા કડવી રીતે કહેવાવું જોઈએ એવો કોઈ નિયમ નથી હો. આપણે બધાની ભૂલ એ થઈ ગઈ કે આપણે બધા એવું એક અત્યારે વાયકાલ મનમાં હોય બધું કહી દેવાનું, મનમાં હોય બધું કહી દેવાનું, ચોક્કસ કહી દેવાનું, પણ કહેવાની એક રીત હોય. પાસે બેસાડીને દીકરાને હાથ ફેરવીને કહો ને કે બેટા આમ કરીએ ને તો આમ થાય, તો એ સાંભળે. કારણ કે એને આ પૃથ્વી પર જો પ્રાણીને સ્પર્શનો સમજ આવતી હોય તો માણસના છોકરાને સ્પર્શ નો આવે? કેવી વાત કરો છો યાર. અને એક વસ્તુ યાદ રાખજો, બુદ્ધિ છે ને એ આપણને ક્યારેક રોકે છે અમુક વસ્તુ કરવા માટે, આપણો અહમ આપણને મોટો કરે છે. મેં કીધું એમ કે અમારા છોકરાઓ તો મંદબુદ્ધિના છે, એમને ક્યારેય કોઈને પ્રેમ કરતા ન શીખવાડવું પડે. સૌજીભાઈ 62 વર્ષે તમને હક કરતા શીખવાડવું પડે, બોલો એ કેવું કહેવાય? હું મજામાં ને હું મૂડમાં ન હોઉં તો મારા ક્લાસના છોકરાઓ આવીને મને ભેટી પડે, કારણ કે એને બોલતા આવડતું નથી, કાંઈ ન થાય, પણ આંખથી એને ખબર પડી કે આ બેન મજામાં નથી. કોકને વાલ કરીએ ને તો કોક માણસ મજામાં આવી જાય. હવે ઘરે જઈને બીજું કંઈ ન કર્યું તો એકબીજાને વાલ કરવાનો તો રાખજો યાર. અને તમને આ વાલ ક્યારે યાદ આવશે ખબર છે? જ્યારે તમારામાંથી એકાદ પાત્ર ઓછું હશે ત્યારે. તમે જે પથારીમાં છો એ પથારીના નસકોરા અત્યારે તમને નહીં મજા આવતા હોય, એમ થાય કે આમના નસકોરા સાહેબ હુંય ન થકાતું, પણ જે રાત્રે એ નસકોરા નહીં હોય ને ત્યારે આખું રૂમ તમને ભણકારા વાળો લાગશે. એ 200 સ્ક્વેર ફીટનો રૂમ તમને કે દિવસે 2000 સ્ક્વેર ફીટનો લાગવા મળશે ને ખબર નહીં પડે. તમને તાવ આવે, તમને તકલીફ થાય, મૂંઝવણ થાય તો આજુબાજુવાળા તમને ગમે એટલા તમને તમારી આજુબાજુ સોનું મૂકી દે, પૈસા મૂકી દે, તમારી એફડીઓ મૂકી દે, તમારા લોકરની ચાવી મૂકી દે, તો તમે હાજા ન થાવ, પણ એકાદ માણસ માથે હાથ ફેરવીને એમ કે ચા પીવી છે તો તમને કહેવાની ઈચ્છા થાય કે ના ના તું બેસ ખાલી થોડી વાર. સાહેબ, જે દિવસે માથે હાથ ફેરવવા વાળી વ્યક્તિ નહીં હોય ને ત્યારે તમને કદાચ અત્યારે બની શકે કે તમને એકબીજા માટે થોડો કકળાટ હોય, ફરિયાદ હોય. આ 10 દિવસ આટલા દિવસ છો ને, પહેલી વખત જીવનમાં તમને એકાંત મળ્યું છે. કારણ કે અમારી પેઢી તો હનીમૂન વાળી પેઢી હતી, તમને તો એ સદભાગ્ય એ પ્રાપ્ત નથી થયું કે તમે એકબીજાની નિકટ આવી શક્યા હો, એકબીજાને કહી શક્યા હોય કે મને આ ગમે, મને આ ન ગમે, મને આ ફાવે, આ મને ન ફાવે. હું માનું જ છું બારગામ રોટલો ખાવા જવાની વિધિ એટલા માટે જ આપણા પૂર્વજોએ કરી છે કે ઈ બાને આ બે એકલા રહી શકતા હોય. તો તમને એ નથી મળ્યો. તમને જીવને અત્યારે ફરીવાર નવી ઇનિંગમાં હનીમૂન કરવાની ચાન્સ આપ્યો છે, તો એને જીવી લ્યો. કેટલી વખત એવું બન્યું છે કે જાહેરમાં તમે તમારી પત્નીની અપમાન કર્યું હશે. આજ ગંગા કિનારે હાથ પકડીને એને કહી દો કે મારે આવું નહોતું કરવું જોઈતું, મને ખબર પડે છે કે તને ખબર પડે છે. કેટલી વખત એવું બન્યું હશે કે આપણા પતિની મમ્મી માટે આપણાથી કંઈક બોલાઈ ગયું હશે, અથવા એના ભાઈ માટે કશુંક બોલાઈ ગયું હશે,
અને હવે તમને સમજાતું હોય કે એવું નહોતું કરવા જોઈતું, કારણ કે હવે તમારા બે દીકરા નોખા થાય ને ત્યારે તમને તકલીફની ખબર પડે. તો આજે તમારા પતિને કહેજો કે ભૂલ થઈ ગઈ, બાને તે દિવસે મારાથી આમ કહેવાય ગયું. આ દિવસોમાં કાંઈ ન કરી શકો તો એકબીજાથી તો માફી માગી લ્યો. કાલ સવાર પડે કે ન પડે, આ સૂર્યાસ્ત છે દોસ્ત, ક્યારે આ બધું સમેટાઈ જશે ને ખબર નહીં પડે. આભાર માની લ્યો, ઈશ્વરનો માનો એટલો જ પતિનો ને પત્નીનો માનો. આપણે ત્યાં એવું તકલીફ થઈ ગઈ છે કે પોતાના હોય એનો થોડો આભાર માનવાનો હોય કાંઈ. કેમ કેમ નરેન્દ્રભાઈએ એવી વાત કરી ને કે મેં સૌજીભાઈને અમારી આંખ સામે મોટા થતા જોયા. ત્યારે મને એક વાક્ય બહુ એવું લાગ્યું હતું કે એક વડાપ્રધાન એવું કે મેં આંખ સામે મોટા થતા જોયા, પણ હું અહીંથી જોઉં છું ને તો સૌજીભાઈને કેટલા લોકોના હૃદયમાં હું મોટા થતા જોઉં છું. અને આંખ સામે મોટો થયેલો માણસ ક્યારેક નાનો થાય, હૃદયમાં વિસ્તરતો માણસ ક્યારેય નો મોટો થાય, ક્યારેય નાનો ન થાય. એ અકબંધ. ચોકમાં પ્રતિમાઓ મુકાવો ને તો એના ઉપર કબૂતરો બેસે, અહીંયા બળાવેલી પ્રતિમા તો અખંડ રહી, સવાલ જ નથી. એમણે એવું કીધું ને કે આ પૃથ્વી પરથી તમે જાઓ તો તમારા કર્મો તમારી સાથે આવે, તમારો આત્મા તમારી સામે આવે. તો આત્મામાં સુંદર વસ્તુઓ રાખો, સુંદર સ્મૃતિઓ રાખો, વિચારો રાખો, વાતો રાખો. અને હવે તો તમે માની જ લેજો કે આપણી રિટર્ન ટિકિટ નજીક જ છે, વેઇટિંગ લિસ્ટમાં આપણે બધા છીએ, અહીંયા બેઠા છે. ક્યારે વારો આવે એની જ રાહ જોવાની છે. તો બેસ્ટ જેવું જીવો, જ્યારે જીવો ત્યારે એવું જીવો કે જતી વખતે તમારા ગયાનો અફસોસ કોકને હોય, યાર આ માણસ વયો ગયો. અમુક માણસો તો એવા હોય ને કે આપણને એવું ન પૂછવું હોય એને કે કેમ છો, આપણને એમ થાય હું કામ છો હજી. જેને સમજાણું એને હસી લીધું છે. ઘણા બધા લોકો એવા હોય, તમારી સામે મળે તો તમને એમ થાય કે એ તમારી સામે એવી રીતે જુએ કે એઝ ઇફ આપણે હમણાં એને એમ કહેશું કે અમારી લોન ભરી દો. કોઈ પાસે ઉછીના માગવા ન થાય. સાહેબ આપણે હસવાનું ભૂલી ગયા છીએ. આખી માનવ સભ્યતા, કેટલા બધા પ્રાણીઓ છે સાહેબ, હસવાનું ઉપરવાળાએ માત્ર માણસને આપ્યું છે. અને માણસ એક જ એડિયા પીધેલ મોઢાની જેમ ફરતો હોય છે. કોઈક માણસ તમને સામો મળે તમે સ્માઇલ કરો ને એરપોર્ટ પર, ટ્રેન પર, તો નરેશભાઈ આપણને પૂછે કે આપણે પેલા ઓળખીએ છીએ એકબીજાને? એટલે એનો સાદો અર્થ એવું કરે, ઓળખતા હોય તો જ હસાય, બાકી હસવાનું નહીં. ત્યારે હું એમ જ કહું, માણસની સામે હસે નહીં તો શું કહે? શું કરવાનું હોય? બે પ્રાણીઓ ભેગા થાય તે વળકે ચડે, બે કૂતરા ભેગા થાય કઈ હસવાનું ન હોય, હે ને? બે માણસ એકબીજાની સામે સ્માઇલ કરે. સાહેબ ખુલીને હસવાનું તો શીખો. હવે થોડાક જ વર્ષો છે અને આપણા ફોટાઓ આપણા ઘરનાઓ આપણા ગયા પછી રાખે કે ન રાખે, આપણા ગયા પછી આપણું તર્પણ કરે કે ન કરે, આપણે જ બધું કરીને જવાનું. આપણે જ એમના હૃદયમાં એવી છબી કરાવીને જવાની કે એ હૃદયમાંથી એ છબી નોખતા એને જ બહુ વાર લાગવી જોઈએ. અને એ છે તમારા વ્યવહાર થકી. સાહેબ વૃદ્ધત્વ એટલે તો આશીર્વાદનો ખજાનો. તમે જો તુલસીભાઈ હાથ જોડી અને માથું નમાવીને તમારી પાસે ભિક્ષા માંગતા એમ આશીર્વાદ માંગ્યા છે. એનો અર્થ એ છે કે આ પૃથ્વી પરની સૌથી મૂલ્યવાન વસ્તુ એ છે કે તમે પૈસા ગમે એટલું હોય પણ તોય તમારી પાસે ન હોય, કોકના દિલથી નીકળે તો તમને મળે. અને આપણી તો સાદી દલીલ છે, કોકની આંતરડી ઠારી હશે તો તમારું ઠારવા વાળો ક્યાંય તમને જગમગો રાખશે. સીધી. અને મેં કીધું એમ, અહીંયા બેઠેલા કોઈ વ્યક્તિઓ એટલા ગરીબ તો હોય જ નહીં કે તમે કોઈને સ્મિત પણ ન આપી શકો, કાંઈ ન કરી શકો તો કોકને રડવામાં મદદ તો કરો કે કોઈ માણસ હળવો થાય. આ પૃથ્વી પર અત્યારે સૌથી વધુ જો કમી હોય તો એકબીજાનો ભરોસાની છે. મેં કાલે જ હું સૌજીભાઈ અહીંયા બધા બેઠા હતા ત્યારે વાત કરતા હતા કે સૌથી વધુ અછત છે એ ભરોસાની છે. આપણે કોઈ ઉપર ભરોસો મૂકી શકીએ એવો માણસ નથી, એવું બધા કહે. ત્યારે મને એવું જ થાય કે હું કોઈકનો એવો ભરોસો ન બની શકું. એ કોઈક માણસ મારા ઉપર તો ભરોસો કરી શકે.
100 માણસો ખરાબ છે, પણ એમાંથી 99 હું છું, એ હું નથી ખરાબ. એટલું તો આપણે જીવી શકીએ, એટલું તો આપણે કરી શકીએ કે નહીં? પણ આપણે ક્યાંક એ પણ કરવામાં ચૂકી જતા હોઈએ છીએ. સવારે જાઓ તો 100% તમને બંનેને સાથે બેસાડવાનું કારણ એ છે કે તમે ભૂલી ન જાઓ કે હવે તમારી પાસે સાથના બહુ એટલા બધા સમય નથી. જ્યારે પણ રાત્રે સૂવો ત્યારે એકબીજાના માથે હાથ ફેરવીને સૂવો, કારણ કે કાલ સવારે એ આંખ એ તમારા પાસે નહીં કાકા, પોતાને પત્નીને એમણે એમના કારણ કે જ્યારે તમારી પાસે તમારું પોતાનું કોઈ હાથ ફેરવવા વાળું નહીં હોય ને, તે દિવસે ઉઠવાની મજાય નહીં આવે. રાત્રે તમે અડધી રાત્રે સહેજ 2 વાર પડખા ફરો અને એક અવાજ આવે કે નથી ઊંઘ આવતી, તે દી મુંજારો. પછી આખી રાત પડખા ફરો ને એકાદ અવાજને ગોતો, જે અવાજ તમને ત્યારે કર્કશ લાગતો હોય, એ કર્કશ અવાજને તમે ગોતો કે એકાદ વ્યક્તિ એમ પૂછે કે યાર ઊંઘ નથી આવતી. સુવાની મજા આખી વહી જશે. સાચે કહું છું, બહુ જ ઓછા સૂર્યાસ્ત જોવાની કળા આ જ ઘટના છે કે આ સૌંદર્ય માણી લ્યો. કેમ કે ઉપરવાળાએ એ જ આપણને આમ જોયું તો પ્રકૃતિએ આજુબાજુ જ લેસન મૂક્યા છે કે જેટલું વંદન તમે આને કરો છો એટલી સુંદરતાથી આને પ્રગાઢતાથી જુઓ. આખું આકાશ રંગીન હોય, એનો અર્થ એમ છે કે હું જતા તરફ હોય ત્યારે મારે મારું આજુબાજુનું બધું રંગીન કરીને જવાનું છે. અને અહીંયા બેઠેલા ભાઈઓને 2 હાથ જોડીને એક વિનંતી છે કે તમે જ્યાં જે પણ મૂકી કરીને આવ્યા હોય એ બધું પત્નીને કહીને જાઓ. તારે હું જાણીને કામ છે, તને ન ખબર પડે બધામાં. એવું કહેવાને બદલે પાસે બેસાડીને કહો કે આટલું આટલું અહીંયા છે, આટલું આટલું દીધું છે, આટલું આટલું અહીંયા મૂક્યું છે, ને આની પાસેથી આટલું લેવાનું છે. કોરોના વખતે પૂછો સૌજીભાઈને, કેટલાય પતિઓનું કેટલાય બેંક એકાઉન્ટ એવા ફ્રીઝ થઈ ગયેલા છે, ખબર જ નથી. અને આપણી પત્ની હોય એને આપણા સિક્રેટ કહેવામાં વાંધો શું છે? સાહેબ, સૌથી વધુ તમે ધન્યવાન ને મૂલ્યવાન થાવ એની પ્રાર્થના તમારી મમ્મી પછી કોઈ કરી હોય તો એ તમારી પત્નીએ છે. એ શુક્રવારનું વ્રત જ્યારે વૈભવ લક્ષ્મીનું કરે છે ને ત્યારે ઘરમાં લક્ષ્મી આવે એની માટે કરે છે. એમ નથી કહેતી કે મારું લોકર ભરાઈ જાય. એને આપણે ન કહી શકીએ. ભાભી એક હમણાં મને બહુ સરસ વાત કરી, ગૌરી ભાભી મને કે પદ્મશ્રી તો મળી ગયું છે, મારી માતા જે ઉપરવાળાને પ્રાર્થના છે ને એટલો સાથ આપવો છે કે એમને ભારત રત્ન મળે. સાહેબ, પતિના સન્માને મોટી થતી સ્ત્રીની સભ્યતામાં આપણે રહીએ છીએ. થોડી શ્રદ્ધા એ વ્યક્તિમાં પણ રાખો અને મૂકો અને સાચવેલી રાખો. બહેનો તમે જો હસતા શીખી ગઈ છે, ભાઈઓને હજી તમારે થોડીક સૌજીભાઈ પ્રેક્ટિસ કરાવવી પડશે. એટલે 2 દિવસની તમે એક એવી જાત્રા કરજો જેમાં ભાઈઓ જોઈ અને ભાઈઓને શીખવો કે તમારે જેવું હળવું કેવી રીતે રહેવાય. તકલીફ છે ભાઈઓમાં. એવું થયું છે કે જીવન આખી જવાબદારીના બોજ નીચે ખભા એટલા બધા નમી ગયા છે, એટલા બધા નમી ગયા છે. કાલ જોતું તું દાંડિયા રસ લેતી વખતે બિચારા સ્માઇલ નહોતા કરી શકતા હતા. ખરેખર ઈચ્છા બહુ થતી હતી હળવા થઈ જઈએ, ખુલ્લું મૂકી દઈએ, જતું કરી દઈએ. પણ ઓલું નાનપણથી જવાબદારીનો બોજ ખભા ઉપર એટલો બધો મોટો થઈ ગયો છે, કારણ કે પુરુષનું હૃદય એવું છે, કારણ કે શેરિંગ એને શીખ્યું નથી, કોઈને કાંઈ કહેવાનું નથી. આપણે એવું માનીએ છીએ કે મૂછું ને વળ દઈને પાઘડી રાખીએ એટલે પછી કાંઈ કરવાનું હોય જ નહીં, કોઈને કહેવાનું જ ન હોય, ઢીલા તો પડવાનું જ ન હોય. ના, આ પૃથ્વી પર જે લોકો હળવા નિરાતવાળા સરળ રહ્યા છે ને એ જ ટકી ગયા છે. તમે જો ભયાનક વાવાઝોડું આવે ને તો કોઈ વૃક્ષને તમે ઉખડતા જોશો, દેવદારનું વૃક્ષ ઉખડી જાય, પણ કોઈ ઘાસનું પણ ઉખડી ગયું તમને નહીં હોય. ઘાસ એની જગ્યાએ જ હોય. એ પવનની સાથે ફરે, આમથી આમ ફરે અને પાછું પવન જાય એટલે પોતાની દિશા, પોતાની જગ્યાએ ઊભું રહી જાય. જેટલા અકળ બનશો તો પ્રકૃતિએ તમને ઉખાડીને ફેંકી દેશે. જેટલા સરળ અને નમ્ર બનશો તો પ્રકૃતિ તમને સપોર્ટ કરશે ઉગવા માટે, ઉકારવા માટે. બહુ ઓછા વર્ષો છે.
આજુબાજુના લોકોને પ્રેમ કરતા થાવ, આજુબાજુના લોકોને સમજતા થાવ. સાચામાં અત્યારે ફેસબુક એટલા માટે જ વધુ ચાલે છે કે ત્યાં કોકને સાંભળે છે. દાદા દાદી આવા ઘરનું તમે એક ફેસબુકનું માધ્યમ બનો કે તમારું સંતાન તમને કહી શકે. પણ આપણે બધા શું કરીએ છીએ? જજમેન્ટ તરત જ આપી દઈએ છીએ. અત્યારની પેઢીને કંઈ ખબર જ નથી પડતી, અમને કંઈ સમજ જ નથી પડતી. સાહેબ, વૃદ્ધત્વ એટલે તો રીલે દોડ, કે તમારી જવાબદારી, તમારી સંપત્તિ, તમારી વાડી, તમારી સામાજિક નિસ્બત એકબીજાને પાસ ઓન કરો. કેમ આખું ધોળકિયા ફરીવાર આવે છે ત્યારે એની પછીની પેઢીને સાથે લાવે છે, કારણ કે અનકોન્શિયસ માઇન્ડમાં આ દ્રશ્યો જો ઝીલાણા હશે ને તો આવતા દિવસમાં એ પરંપરાની આગળ લઈ જઈશે. આપણે શું કરીએ? તમને બધાને ન ખબર પડે, તમે બધા નાના છો એટલે સંતાનને તમે 90% કિસ્સામાં એવું કહો કે તને ખબર ન પડે કે તું નાનો છો, અને બાકીના કિસ્સામાં એમ કહો તો આવડો મોટો ઢાંઢો થયો તોય તને ખબર નથી પડતી. એટલે એ લોકો બિચારા કન્ફ્યુઝ થઈ જાય, પપ્પા કેવા શું માગે છે? એને આ બધા જ કન્ફ્યુઝનમાંથી બહાર લાવો, ખુલ્લા હૃદયે જીવવાનું શરૂ કરો. અને આજે સ્નાન કરો ત્યારે તમારી અંદર રહેલી તમામ પ્રકારની ગાંઠોને આમ જવા દો. બહુ થયું, બહુ જ એટલે બહુ થયું. ક્યાં સુધી આ બધા ઇમોશન, લાગણીઓના કેટલા બધા પ્રવાહોને, રાગને, દ્વેષના પોટલાઓ માથે લઈને ફરવા? એને જતા કરવા જોઈએ. અને આપણે એક બીજો એવો વિચાર આવતો કે આ ઉંમરે હવે અમારે નવું શું કરવું? કારણ કે તમને એમ થાય બેન તમે કામ કરવાનું કીધું, નવું શું કામ કરવું? તો એ માટે જ એક છેલ્લી કથા કહીને મારી વાત પૂરી કરું. કાશ્મીરમાં એક બહુ જ સરસ પાર્ક છે, બહુ જ સુંદર પાર્ક, જ્યાં વિશ્વના બહુ જ બધાના ફૂલો થાય છે. એ સ્ત્રીનો પતિ ગુજરી જાય છે, સંતાન છે નહીં, એટલે પછી રોજ ડિપ્રેશનમાં આવી જાય, તકલીફમાં આવે છે, મૂંઝવણમાં આવે છે કે શું કરું, શું કરું? પછી એક વખત એક સરસ મજાના ફૂલોની ગાંઠ એક નર્સરીમાંથી લાવે છે. 2 દિવસ પછી ફૂલ બહુ સરસ આવે છે. એ ફૂલ જોઈને એને જ બહુ મજા આવે છે. પછી એક 48 વર્ષની સ્ત્રીએ ડિયોડેલ્ફિયા નામની એ ગાંઠ એવી વાવી કે સાહેબ અત્યારે વિશ્વના દરેક પ્રવાસીઓ જ્યારે જ્યારે કાશ્મીર જાય છે ત્યારે બાગ જોવા જાય છે. એક જ સ્ત્રીએ પોતાના જીવનમાં 5 લાખથી વધુ આખા ફૂલોની વાડી ઊભી કરી. અને એ મળે ને ત્યારે બધાને એવું કહે છે કે આ મારા સંતાનો છે. અને કેવા કે એને જોઈને લોકોના આનંદમાં હાશકારો થાય, એના રંગો જોઈને લોકોને આનંદ આવે. એકાદ વૃક્ષ વાવો, એક વિચાર સાથે નિસ્બત રાખો. કેટલા સરસ આપણે ત્યાં વેદો છે, એનો અભ્યાસ કરો. સારો માણસ બનવાના છેલ્લા દિવસો છે, ચૂકી ન જતા. ટ્રેન જેમણે કીધું ને ચૂક્યા છે પછી એમને ક્યારેય મળી નથી. આ છેલ્લી વિસલ છે. જ્યારે, અને હું તો બહુ જ પ્રેમથી કહેતી હોઉં કે પહેલો ધોળો વાળ આવે ને ત્યારે તમને સિગ્નલ ઉપર વાળો આવે કે હવે યુ ટર્ન. આમ તમે જુઓ ને તો 2 તાળા આવે, ખબર છે સૌજી કાકા? 42-40 વર્ષે તમને 2 તાળા આવે, એટલે તમને નજીકનું જોવા માટેના એ 2 તાળા હોય. ત્યારે હું બધાને કહું કે ઈશ્વર તમને એમ કહે છે કે બહુ દૂર જોયું, યુ ટર્ન છે હવે નજીકનું જોઈ લે. એ ચશ્મા નહીં, દ્રષ્ટિ બદલાવાની વાત છે. અને ઈશ્વરની આ બેંકમાંથી જવાની, તમે આખી જુવાની આમ જમા કરાવો ને દોસ્ત, ત્યારે વૃદ્ધત્વ તમને મળે. એ સાહેબી કહેવાય. મારા કાળા વાળ, આપણા કુંડાળા, ચામડીની એકદમ કડકતા, આપણો કડક સ્વભાવ, આપણું વલણ બધું જમા કરાવ્યું ને ત્યારે ઈશ્વર એમ કીધું હવે તો આજથી વડલો, તારા છાયા નીચે પેઢી ઊભી થશે. આવતી પેઢીને પ્રેમ કરો, કારણ કે આપણે જ્યારે નાના હતા ને ત્યારે એ પેઢીને આપણાથી ફરિયાદ હતી જ તે. બધાએ કાંઈ વાહ થાબડવાવાળા ન હોય, મળ્યાય ન હોય. ક્યારેક સૌજી કાકાને પૂછજો કે અહીંયા પહેતા ત્યારે બધા એમ કીધું કે આગે બડો હમ તમારે સાથ, એવા તો હતા જ નહીં. અને આ જગતમાં સૌથી વધુ મજા આવે એવી વાત એ છે કે જગતે તમને કીધું હોય ને કે આ તારાથી નહીં થાય,
એ કરી અને સામે હાથ જોડીને જવામાં છે, કોલર ઊંચા કરીને. થઈ ગયું ને? અને મારાથી જ. તમારી આજુબાજુ પ્રેમ વાવો, ઉગાડો અને એના નેજા હેઠળ જીવી બતાવો. એટલી જ આ સૂર્યાસ્તની કળા છે. આપ સૌને મારા વંદન. થેન્ક યુ.